સરીગામમાં મહેસૂલ વિસ્તારના અંદર જે એનઆર અગ્રવાલ કંપની છે એમાં ખૂબ મોટા પાયે ઉચાપત થયેલી છે. 17/2/2026ના રોજ અમે અરજી તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરી છે. સરીગામમાં મહેસૂલ વિસ્તારના અંદર જે એનઆર અગ્રવાલ કંપની છે એમની આકારણી કરવામાં આવી છે સરીગામ ગ્રામ પંચાયત દ્વારા. તે 2025ના ત્રીજા મહિનાના અંદર ઠરાવ કરીને એની આકારણી કરવામાં આવી છે. એમાં ખૂબ મોટા પાયે ઉચાપત થયેલી છે, જેમાં અમે 17/2/2025ના રોજ 17/2/2026ના રોજ અમે અરજી તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરી છે. એના અંદર કેવી રીતના આકારણી કરવામાં આવી છે એ મેં જણાવવા માગું છું આપને, કેમ કે એમાં મિલીભગત થયેલી છે. જે આકારણી કરવાની આવે છે એ મુકેશ તિવારી, જે વાપીના કન્સલ્ટિંગ છે, એમણે પોતાના સર્ટિફિકેટ આપીને કે રૂપિયા 62 કરોડ રૂપિયાની આકારણી થવી જોઈએ અને તેની વેલ્યુશન નક્કી કરીને જે કંઈ પૈસા ભરવાના આવે તે અમે ભરશું. પણ એના અંદર એવું થયું છે કે મુકેશ તિવારી જે અરજી કરી છે એનઆર અગ્રવાલે, એમના સાથે જે આ કન્સલ્ટિંગ જે 62 કરોડ રૂપિયાનું જે આકારણી કરવા માટે લગાડી છે, એણે શું કર્યું કે 2026ના અંદર ટાઉન પ્લાનિંગનો નકશો પાસ કરેલો છે એનઆર અગ્રવાલનો, જે ફાઇનલ કામ પૂરું થયેલું હતું તેને એણે છુપાવી નાખ્યું. અને છુપાવીને શું કર્યું, ત્રીજા મહિનામાં 2025માં સરીગામ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો એમના અરજી પર કે રૂપિયા 62 કરોડ રૂપિયાની આકારણી કરી લગભગ 32 લાખ રૂપિયાની રિકવરી કરવા માટે, એટલે કે આકારણી કરીને એનઆર અગ્રવાલ પાસે વસૂલાત કરવાની થાય છે મિલકત નંબર આપીને. પણ 2023માં મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર પાડવામાં આવેલો છે જેને વેલ્યુશન નક્કી કરવાનું થાય છે. તો એ જે 2026માં જે પહેલા મહિનામાં ટાઉન પ્લાનિંગના નકશો જે કમ્પ્લીટ કરેલા કામ મુજબ જે એનઆર અગ્રવાલે જે પાસ કરાવેલો હતો તેને છુપાવીને એણે શું કર્યું, જૂના નકશા પ્રમાણે આકારણી કરાવી નાખી. એ કરાવી કેવી રીતના નાખી કે ભાઈ રૂપિયા 32 લાખ રૂપિયા 2 વર્ષના ભરવાના થયા, 32 ને 64 લાખ રૂપિયા. એટલે એકચ્યુઅલમાં જો એની આકારણી જોવા જાય તો 175 કરોડ રૂપિયાની આકારણી થાય છે ને તેની વેલ્યુશન આપણે જો પૈસા ભરવાના જે આવે છે સરીગામ પંચાયતમાં